યસ, શું વાત મારી કશિશ સાથે થાય છે? હા સર. યસ, કશિશ કેમ છો? મજામાં? હા બસ મજામાં. કાલે તમે વેબિનાર અટેન્ડ કર્યો હતો ચિરાગ સરનો ડે 1. હા કર્યો તો ને. ઓકે કશિશ, તો હું તમને ખાલી 3-4 એના ક્વેશ્ચન પૂછીશ. એમાં તમને પહેલા તો શું ખબર પડી વેબિનાર? મને આમ ખ્યાલ આવ્યો થોડો ઘણો. બાકી સારું લાગ્યું મને કે કંપની સારી છે અને આપણે આપણા ફ્રી ટાઈમમાં કેવી રીતે ઇન્કમ કરી શકીએ એ બધા મને પોઈન્ટ સારા લાગ્યા એમ તો. ઓકે, હવે એમાંથી તમને એવા કયા એક બે પોઈન્ટ હતા જેથી તમને એવું લાગે છે કે ચલો આ મારે બિઝનેસ સમજવો છે તો આના વિશે વધારે જાણવું છે? એવા કયા એક બે પોઈન્ટ સારા લાગ્યા તમને? ફર્સ્ટ તો હું છોકરી છું એટલે ટોટલી વર્ક ઘરે બેસીને કરવાનું છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે એક પોઈન્ટ એ મને સારો લાગ્યો. અને હું ઘરે બેસીને થોડોક ટાઈમ આપીને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકું છું. એ પોઈન્ટ મને સારો લાગ્યો. કશિશ બેન, તમે ચલો વિડીયો તો જોઈ લીધો, તમે થોડા ઘણા ડાઉટ્સ હશે, મને ખાલી ડાઉટ્સ હશે તમને, મતલબ એકચ્યુઅલી ડાઉટ કયા કયા રહી ગયા તમારા મતલબ માઇન્ડમાં કે ભાઈ આ વસ્તુ ના સમજાય, તો હું તમને એ વસ્તુ ઉપર જ વધારે સમજાવું હા તો મને એમાં એવું લાગ્યું કે પ્રોડક્ટની વાત કરીને સરે તો પ્રોડક્ટ સેલિંગ કરવાનું હશે. એમ. અને છેલ્લે કંઈક રજીસ્ટ્રેશનની વાત કરી હતી, એમાં ઓર્ડર નાખવાનું હતું. ઓકે, એવું કંઈક હતું, એમાં સમજાયું નહીં મને. ઓર્ડરમાં તમને ખબર ના પડે, સેલિંગ મારો કોન્સેપ્ટ લાગ્યો એટલા માટે. ઓકે, વાંધો નહીં, હું તમને સ્ટેપ બાય હા. સ્ટેપ તમારા દરેક ડાઉટ ક્લિયર કરી નાખું. ઓકે, તો કાલે તમે જે ઓકે. જોયું એ હા. ચિરાગ સર હતા, ઓલરેડી જે વ્યક્તિ ગવર્મેન્ટ જોબ કરતા હતા એમને ગવર્મેન્ટ જોબ ક્વિટ કરી અને ફૂલ ટાઈમ આ બિઝનેસ કરે છે, રાઈટ? સૌથી પહેલા તો સરે તમને એ વસ્તુ ઓકે. ક્લિયર કર્યો છે કે જોબ અને બિઝનેસમાં ડિફરન્ટ શું છે. પછી એક હા. અમૂલ વ્યક્તિ હોય છે, ઘરે ઘરે જઈને દૂધ વાળો વ્યક્તિ દૂધ વેચે, એમાં ઓછી કમાણી કરે છે. બટ એક તમે તમારું નેટવર્ક બનાવે, જેમ કે અમૂલે બધી એની ફ્રેન્ચાઇઝી બનાવી અને પોતાનું એક હા. નેટવર્ક સારી એવી ઇન્કમ કરી શકો છો. પણ બજાર માર્કેટમાં તમારે નેટવર્ક લગાવવા માટે પૈસા લગાવવા પડશે. પણ અહીંયા તમારે કોઈ હા એવા લાભ સાચી વાત છે. લગાવવા નથી ને તમારું નેટવર્ક ઓપન કરી અને સારામાં સારી ઇન્કમ કરી શકો, રાઈટ? આ વસ્તુ સરે કાલે ક્લિયર કરી. ઓકે, હવે તમને થોડુંક હા. પહેલા કંપની પ્રોફાઇલ વિશે ક્લિયર કરી આપો કે કંપની પ્રોફાઇલ કયા લેવલની છે આપણી. તો આજથી 47 વર્ષ પહેલા કંપની સ્ટાર્ટ થઈ હતી અમેરિકાની અંદર. આપણી કંપનીનું નામ છે ફોરવર્ડ પ્રાઇવેટ લિમિટેડ, રાઈટ? અને આજે કંપનીના કરંટ નેટવર્કની વાત કરીએ તો 168+ કન્ટ્રીમાં કંપની આજે કામ કરે છે. કંપનીનું મેઇન કામ છે કે હેલ્થ બરાબર. અને વેલનેસની પ્રોડક્ટ બનાવવાનું અને એને આપણા સુધી પહોંચાડવાનું. 168 કન્ટ્રીમાં દરેક જગ્યાએ કંપની બધી જ વસ્તુઓ પોતાની જાતે મોકલે છે. કંપની પર કોઈ જાતની લોન નથી, બધું જ કંપનીના પોતાના માલિકીનું છે. અને આ કંપની વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમે ફોરએવર ઇન્ટરનેશનલ ડાયરેક્ટરી ગૂગલમાં સર્ચ કરશો, 256 પેજની એક પીડીએફ ડાઉનલોડ થશે, જેની અંદર કંપનીની બધી હા. ઓફિસ, કંપનીના કોન્ટેક્ટ નંબર, એ ઓફિસના કોન્ટેક્ટ નંબર, સેલ્સ ઓફિસ ક્યાં આવેલી છે, કયા રાજ્યમાં છે, કયા દેશમાં છે, બરાબર, કેટલા વાગે ઓપન થાય છે, એનું બરાબર. એડ્રેસ તમને ગૂગલ ઉપર મળશે ઓન પેપર, રાઈટ? એવું નથી કે તમે ચલો મારા ઉપર ટ્રસ્ટ કરી લો, આ વિડીયો ઉપર ટ્રસ્ટ કરો, તમે જાતે પણ ભરેલા છો, તમે સર્ચ આઉટ કરી શકો છો. સેકન્ડ વસ્તુ, અગર તમે જો ગૂગલ ઉપર સર્ચ કરશો વર્લ્ડ બેસ્ટ હેલ્થ પ્રોડક્ટ, તો તમને ફોરએવર નું નામ જોવા મળશે. બીકોઝ તમે પણ જાણો છો કે 168 કન્ટ્રીમાં જેની પ્રોડક્ટ જતી હશે, કંઈક તો પ્રોડક્ટમાં દમ હશે, તો જ 46 વર્ષથી ચાલે, બાકી ના ચાલે. અને 168 કન્ટ્રીમાં જે હમ. નેટવર્ક છે, મતલબ કંઈક તો એનામાં દમ હશે. એની હેલ્થ મિનિસ્ટ્રી એને ચેક કરતી, તો જ આ પ્રોડક્ટ આટલી બધી ફેમસ હશે. સેકન્ડ વસ્તુ, કંપની આપણને હમ. પૈસા કમાવાનો પણ ચાન્સ આપે છે, બટ કઈ રીતે? તો સૌથી પહેલા આપણે જેમ બજાર માર્કેટમાં તમે કસ્ટમર છો, એમ સૌથી પહેલા અહીંયા ફોરએવરમાં કસ્ટમર બનવાનું છે, રાઈટ? જેમ આજે તમારા ઘરમાં તમે સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ બધી વસ્તુ બજાર માર્કેટમાંથી લાવો છો, બસ સેમ વસ્તુ હા. એક વાર પહેલા ફોરએવરના કસ્ટમર બનાવવાનું છે. જેવા તમે કસ્ટમર બનશો એટલે તમને એક ગ્રુપમાં એડ કરવામાં આવશે, જેમાં પ્રોપર 7 દિવસની હા. તમને ટ્રેનિંગ આપવામાં આવશે. એ પ્રોપર 7 દિવસની ટ્રેનિંગ, માનો કે તમે આજે એક વિડીયો જોશો, તમને થોડી ઘણી ખ્યાલ આવે છે, બટ એ 7 દિવસની અંદર તમને આખી આખી ફોરએવર ડિટેલમાં સમજાવશે અમારા અલગ અલગ લીડરો દ્વારા. ઓકે, સૌથી પહેલા એક તમારું રજીસ્ટ્રેશન ઓકે. થશે તમારા આધાર કાર્ડ, જીમેલ આઈડી અને ફોન નંબરથી. એના પછી હું એક તમને હા. આઈડી બનાવીને આપીશ, એફએલપી ની એફબીઓ આઈડી, બરાબર? જે 168+ હા. કન્ટ્રીમાં, મતલબ કે તમે ગમે ત્યાં બિઝનેસ કરી શકો છો એ આઈડી, રાઈટ? સેકન્ડ વસ્તુ કે તમારું રજીસ્ટ્રેશન બરાબર. તમારા ફોનમાં એક માય ફોરએવર ઇન્ડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર? એ ડાઉનલોડ કર્યા પછી તમે જયારે જોશો તો અંદર અલગ અલગ ફોલ્ડરો આપેલા છે, જેમાં કોઈ સ્કિન કેર નો છે, હા. કોઈ હેર કેર નો છે, જેમાંથી તમને જે પણ કઈ વસ્તુ ગમે એમાં કોઈ પણ વસ્તુનો તમે ઓર્ડર ડન કરી અને તમારો જેવો મિનિમમ 2000-3000 નો ઓર્ડર ડન થાય, અને જો તમે ડાયરેક્ટ કામ સ્ટાર્ટ કરવા માંગો તો મિનિમમ 5200 નો ઓર્ડર ડન કરી અને કામ સ્ટાર્ટ કરી શકો છો. જેવો ઓર્ડર ડન થયો તમને ગ્રુપમાં એડ કરીને પ્રોપર 7 દિવસની ટ્રેનિંગની પ્રોસેસમાં દેવામાં આવશે. એમાં આપણી પાસે બે ઓપ્શન રહેશે. તમે જો લાઈવમાં બેસવા માંગો તો 8:30 વાગે લાઈવ પણ થાય છે. જો તમે લાઈવમાં ફ્રી નથી તો તમે કદાચ એવું મારી પાસે એના રેકોર્ડિંગ સેશન પણ પડ્યા હોય છે,
તો હું તમને એ પણ પ્રોવાઈડ કરી આપીશ. હા. આ વાત થઈ. હવે તમને ઓકે. અહીંયા 2000 ની વાત થઈ, બરાબર, કે ચલો ઓર્ડર નાખવાનો, તમને 2-3 ડાઉટ થયા હશે. તો પહેલા તો વસ્તુ શા માટે હા. ખરીદવાની જરૂર પડે છે, ખરીદ્યા પછી તમારું મેઇન કામ શું રહેશે, બરાબર, એ કામ કર્યા પછી તમને ઇન્કમ કઈ હા. રીતે થશે. શું કદાચ વેચવાનું કામ છે, જે તમે ડાઉટ મને કહ્યો, રાઈટ, તો હું તમને સ્ટેપ બાય હા. સ્ટેપ ક્લિયર કરી આપું કે વસ્તુ કેમ લેવી છે. કે આજે તમને પણ ખબર છે કે તમે જે સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ આ બધી લાવો છો, એ તમારા જરૂરિયાતની વસ્તુ છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ છે? જરૂરિયાતની વસ્તુ, જરૂરિયાત છે. બરાબર. તમે સવારે ઉઠો અને રાત્રે ઊંઘો ત્યાં સુધી આ બધી વસ્તુઓનો તમે યુઝ કરતા હશો, રાઈટ. તો બસ આ જ હા. જરૂરિયાતની એકવાર લેવાની છે, દુકાન બદલવાની છે. હવે આપણને પણ ખબર છે કશિશબેન કે બજાર માર્કેટમાં આપણે આ બધી વસ્તુ લાવીએ છીએ. માનો કે 1 મહિનાની 2000 રૂપિયાની વસ્તુ લાવી તો 12 મહિને 24,000 રૂપિયાની વસ્તુ. એટલે છેલ્લા 20-25 હા. વર્ષથી આ બધી વસ્તુ લાવો છો. આપણે લાખો રૂપિયા બિઝનેસ મતલબ આ વસ્તુઓ પાછળ આપી દીધા, પણ આપણને આજ સુધી એમાંથી હમ. એક પણ રૂપિયો કમાવા નથી મળ્યો. ત્યારે ડવ વાળા ભાઈએ તમને એમ કીધું કે લો આટલા વર્ષથી મારા કસ્ટમર છે, લો 2 બોટલ ફ્રીમાં લઈ જાઓ. કે કોલગેટ વાળાએ કીધું ના કે ના. ફ્રીમાં લઈ જાઓ. નહીં આપે. કારણ કે એમનું કામ છે સેલિંગ કરવાનું, તમને ખાલી જસ્ટ કસ્ટમર જ બનાવશે. અને કદાચ તમારે જો એ કંપનીની ફ્રેન્ચાઇઝી તો લાખો કરોડોમાં લાગી જશે. પણ અહીંયા ફોરએવર તમને હમ. માત્ર જસ્ટ કસ્ટમર બનવાથી પૈસા કમાવાનો રસ્તો છે. કદાચ અહીંથી નહીં લો તો બજાર માર્કેટમાંથી લેશો. એવું તો છે નહીં કે આપણે સાબુ શેમ્પુ ના વાપરતા હોય. તો બસ એટલા માટે જરૂરી છે કે બજારમાં 2 જાતની દુકાનો છે. એક દુકાનમાં લેવાથી હા. 25 તમે લઈ રહ્યા છો, ત્યાંથી તમને કંઈ પણ મળ્યું નથી એ વસ્તુઓ સિવાય. એટલે બીજી જગ્યાએ એ વસ્તુ તો મળે છે, ભલેની બેસ્ટ હેલ્થ તો પ્રોડક્ટ મળે છે, સાથે સાથે તમને પૈસા કમાવાનો રસ્તો પણ મળે છે. હવે કશિશબેન તમે કઈ જગ્યાએ જશો? જ્યાં કંઈ નથી મળ્યું ત્યાંથી, કે જ્યાં કંઈ મળશે ત્યાં? ઓબ્વિયસલી જ્યાં ગુજરાતી કઈ મળશે ત્યાં. કંઈક મળશે ત્યાં જ આપણે જઈશું. એટલા માટે લેવી જરૂરી. હા. સેકન્ડ વસ્તુ કે ચલો સેલિંગ નો કોન્સેપ્ટ હોત કશિશબેન, તો કદાચ તમે જે વિડીયો જોયો ને એમાં ક્લિયરલી એવું જ કહ્યું હોત કે ભાઈ એક આ સાબુ છે જે 60-70 રૂપિયામાં પડશે, તમારે એને 100 રૂપિયામાં વેચવાના, 40 રૂપિયા તમારા, 60 રૂપિયા કંપનીના. શું એવું કઈ મીટિંગમાં વાત થઈ હતી? નહીં થઈ. ના ના. કારણ કે રિટેલિંગ નું કામ જ નથી. જો રિટેલિંગ નું કામ હોય તો કંપની આપણા જેવા શું કામ રાખો? અમિતાભ બચ્ચનને ના રાખો? લક્સવાળા સાબુ ના છે, કારણ કે હા. વેચવાનું કામ કંપનીનું છે જ નહીં. એવું બી હોત તો કદાચ હું તમારા ઘરે આવીને તમને તેલો ખોલીને બતાવતો હોત, અથવા મારી જે પ્રોફાઇલ તમે જોઈ, મારી પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો, ક્યાંય પણ હું ગમે ત્યારે મારી કોઈ પણ પ્રોડક્ટ નો ફોટો અથવા તો મારી કંપનીનું નામ ક્યારે પણ રિવીલ નહીં કરું. બીકોઝ અહીંયા સેલિંગ નું કામ હા. છે જ નહીં. ઓકે, અહીંયા છે નહીં. બિઝનેસ ડેવલપિંગ નું કામ, કે બિઝનેસ કઈ રીતે આપણે શેર કરવાનો છે એનું કામ છે. હું તમને આગળ સમજાવી દઈશ. થર્ડ વસ્તુ, જો અહીંયા માણસો જોડવાનું કામ હોત તો હું અહીંયા ઘરે ઘરે જઈને સમજાવવા જતો, કહેતા જતો. બટ તમે અને મારો કોન્ટેક્ટ કઈ રીતે થયો? ટોટલી સોશિયલ મીડિયા. ઓનલાઈન. હું તમને ગોતવા હા. આવ્યો તો તમે ગોતતા ગોતતા આવ્યા. તમે ગોતતા ગોતતા હું આવ્યા. ગોતતા ગોતતા આવી હતી. બસ જેમ તમે સામેથી આવ્યા એમ લોકો પણ સામેથી આવશે, રાઈટ. બટ એના માટે સૌથી પહેલા આપણે શીખવાનું રહેશે કે સોશિયલ મીડિયા કઈ રીતે બિલ્ડ થશે, આપણે લોકોને કઈ રીતે સમજાય, મતલબ કઈ રીતે કામ કરવાનું છે, ટોટલી વસ્તુ. હવે એકચ્યુઅલ કામ, જેમ કે તમે હા. જે એડવર્ટાઇઝમેન્ટ ઘરે કરો છો, રાઈટ. આજે માની લો હા. તમે કોઈ વસ્તુ નવી લાવો અને તમે શું કરો, બધાને મતલબ તમારા આડોસ પડોશમાં એક આપણી ટેવ હોય, જેમ કે છોકરાઓ છે તો છોકરા કોઈ શૂઝ લાવ્યો કે શર્ટ લાવ્યો તો ફ્રેન્ડ ને કહેતા હોય છે. એમ છોકરીઓ પણ આજુ અડોસ હા. પડોશ તમે કોઈ ડ્રેસ લાવો, ટી શર્ટ લાવો કે ગમે તે કોટ સેટ લાવો, તમે કહેતા હશો, બરાબર. હા. હવે તમને હા. પણ ખબર છે કે ચલો એ દુકાન વાળો તો આપણે નથી કહેતો કે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો, છતાં પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ. એનું કારણ એ છે કે ચલો આપણી એક હા. ટેવ છે, નેચર છે આપણું. પણ એ દુકાન વાળો ક્યારે પણ આપણને કોઈ પણ જાતના પૈસા નહીં આપે. તમારી બેનપણીને તમે કીધું કે, માનો કે અંજલિ નામની બેનપણીને તમે કીધું કે બેન અહીંયાથી હું આ સેટ લાવી છું, બહુ સારો છે, તારે લાવો ત્યાંથી લેજે. એ ત્યાંથી લેશે, તમને 500 કે 1000 રૂપિયાની છૂટ. એ દુકાન વાળો તમને કોઈ કમાણીનું કમિશન નહીં આપે. એનું કામ તો વેચવાનું જ છે. બટ હમ. અહીંયા ફોરેવરમાં તમે જો કોઈને બિઝનેસ રિકમેન્ડ કરો છો, બરાબર, તો તમને અહીંયા ફોરેવર 25% લેખી ઇન્કમ આપશે. બીજા ઘણી બધી અલગ અલગ વસ્તુ. મેઇન વસ્તુ કશિશબેન, આજે આ કામ કેમ કરવું જરૂરી છે? આજે તમને ખબર છે કે તમે સ્ટુડન્ટ છો, બરાબર. આજે તમે શું સ્ટડી કરો છો? હા. બીકોમ સેમ 2 માં છું. ઓકે, હવે બીકોમ સેમ 2 માં છો. હવે તમે કંઈક આગળ વિચાર્યું છે તમારા ફ્યુચર માટે, એટલે તમે બીકોમ ચૂઝ કર્યું. શું છે આગળ તમારા ગોલ? બસ કોઈ બી નાની મોટી કંપનીમાં જોબ મળી જાય એ યસ, માટે. ઓકે. ચલો તમને નાની મોટી કંપની, સ્ટાર્ટિંગ લેવલે તમારી સેલેરી શું રહેશે કશિશ? 10 થી 12 હજાર. 10 થી 12 હજાર રહેશે, બરાબર. હવે માનો આજે તમે સેકન્ડ યરમાં છો, આજથી 1-1.5 વર્ષ પછી તમે 10-12 હજાર કમાશો, બરાબર. હવે એ હા. નોકરી 10-12 હજાર કમાવા માટે એની તો પેલા કંપની તમારી કોલેજ કોઈ ગેરંટી તો આપતી નથી, બરાબર. સ્ટાર્ટિંગ લેવલે કદાચ ચલો 6,000, 7,000 કે 10-12 હજાર જે પણ તમે કોઈ તમને મળી ગઈ. પણ તમને સૌથી પહેલા એ લોકો હા. શું કરશે? તમને ટ્રેનિંગ આપશે, શીખવાડશે, સમજાવશે, બરાબર. એ બધું કર્યા પછી 10-12 હજાર હા. ની તમે જોબ કરશો. હવે એ 10-12 હજાર ની જોબ માટે તમારે 30 દિવસ લગાતાર જવાનું, જેમાં તમને રજા પણ નહીં મળે, ઠંડુ ટિફિન પણ નહીં ખાવું પડે. આ તમારી જિંદગી છે. સવાર જશો, સાંજે આવશો, સવાર જશો, સાંજે આવશો. હવે એ 10-12 હજારમાં આજથી 1-2 વર્ષ પછી કશું પૂરું પડશે ખરું? તમારા સપના ડ્રીમ પૂરા થશે? નહીં થાય. ના ના.
તમને પણ ખબર છે કે તમારા ઘણા બધા સપના છે, પણ 10-12 હજારની જેવી નાની નોકરીમાં ક્યારે પણ સપના પૂરા નથી. બટ એ 10-12 હજાર ને કદાચ 30-40 હજાર થતા કેટલો સમય લાગશે મિનિમમ તમારી ફિલ્ડમાં? 7 થી 8 વર્ષ. 7 થી 8 વર્ષ લાગી જાય. વિચાર કરો, 7 થી 8 વર્ષ ખાલી 30 હજાર થવામાં લાગે છે, તો 7 થી 8 વર્ષ પછી મોંઘવારી પણ વધશે, એ ખર્ચા પણ વધશે. હા. કદાચ આજના સમયમાં તમને 30 હજાર આપે ને કોઈ, તો પણ તમારા ખર્ચા ઓછા ના પડે, મતલબ કે તમારે વધારે ઇન્કમની જરૂર પડે, પૈસા વધારે જોઈએ. બરાબર. હા. બહુ નાની એવી અમાઉન્ટ છે. એટલા માટે મેઇન વસ્તુ આ છે કે આ બિઝનેસ એટલા માટે કરું છું. અહીંયા તમને ફાયદો એ છે કે પહેલી વસ્તુ તમે ગમે ત્યારે કરી શકો, કોઈ ટાઈમ ફિક્સ નથી કે ભાઈ ચલો સવારે કરવું, સાંજે કરો. સેકન્ડ વસ્તુ, એઝ અ ગર્લ તમારા માટે સેફ છે, તમારે ક્યાંય આવવા જવાનું જરૂર નથી. જોબ હશે તો હા. તમારે સવાર હશે, તડકો હશે, છાયડો હશે, વરસાદ હશે, ઠંડી હશે, પણ તમારે જવું પડશે. રજા પણ નહીં મળે. પણ હમ. અહીંયા તમે ફ્લેક્સિબલ કામ કરી શકો છો, તમારે ક્યાંય આવવા જવાની જરૂર નથી, કોઈ ઓફિસની જરૂર નથી. ઘરે બેસી માનો તમે બપોરે ફ્રી થયા બપોરે કામ કરો, સાંજે ફ્રી થયા સાંજે. બટ સૌથી પહેલા કશિશ આપણે છે ને નોલેજ લેવાનું છે. આજે હું હજી આ બિઝનેસ કરું, તમને થોડીક મારી વાત કરી લઉં. હું એક અમદાવાદની યુનિવર્સિટી છું, તમે નામ સાંભળ્યું, સિલ્વર ઓકમાં સ્ટુડન્ટ હતો. 2 વર્ષ પહેલા મેં મારું એમસીએ ક્લિયર હા. કર્યું. જસ્ટ 2024 નું પાસ આઉટ છું. પહેલા વર્ષ જયારે મને પ્લેસમેન્ટ મળ્યું ત્યારે હું બહુ ખુશ થયો, કારણ કે 180 ના ક્લાસમાંથી મને કોઈને નતું મળ્યું, જસ્ટ ખાલી મને જ મળ્યું હતું. અને સ્ટાર્ટિંગ લેવલ જ મને 10 હજારથી, મને એનું એક સ્ટાઇપન્ડ આવે, ટ્રેનિંગ ટાઈમ આવે, એ ટ્રેનિંગમાં 10 હજારનું મળ્યું સ્ટાર્ટિંગ. તો મને બહુ સરસ આવ્યું, કારણ કે હા. સ્ટાર્ટિંગમાં કોઈને મળતું નથી, અને ટોપ રેન્કર પણ રહી ચુક્યો છું. 1 વર્ષ મેં જોબ કરી, મારી 10 બરાબર. વધીને ખાલી 15 જ થઈ સેલેરી. બરાબર. હવે 10 થી 15 વધવામાં સેલેરી ખાલી 15 હજારમાં 1 વર્ષ લાગી ગયું. હવે તમને પણ ખબર છે કે અમદાવાદના ખર્ચા કેટલા છે સામે, અને છોકરો છું, કમાવું તો પડશે જ. કાલ ઉઠીને મારી ફેમિલી હા. થશે, મારે પણ આગળ વધશું. આ બધું વિચારતો હતો, એ ટાઈમે મને ફોરએવર મળી. જસ્ટ ખાલી ફોરએવરમાં મને બહુ નથી ખબર પડી એ ટાઈમે સ્ટાર્ટિંગ લેવલે. જસ્ટ ખાલી હું એટલું જ સમજ્યો હતો કે કંઈક વસ્તુ લેવાની છે, પ્રોડક્ટ લેવાની છે, જે વસ્તુ ઓલરેડી હું બજાર માર્કેટમાંથી લાવું છું. માનો કે મેં સ્ટાર્ટિંગ લેવલે 3-4 હજારની વસ્તુ લીધી હતી, એક સાબુ, શેમ્પુ, ફેસ વોશ, એવી રીતે, જે હું ઓલરેડી બજાર માર્કેટમાં હમ. લાવ્યો. બરાબર. એ લઈ અને મેં શરૂઆત કરી. મેં પ્રોપર 7 દિવસની ટ્રેનિંગ અટેન્ડ કરી. અને ખાલી ડિસેમ્બરમાં હા. મારું જોઈનિંગ હતું. ડિસેમ્બરની અંદર મેં છે ને ખાલી આઈ થિંક 17 કે 18 તારીખે મેં મારું લેવલ કમ્પ્લીટ કરી, મેં કામ સ્ટાર્ટ કરી નાખ્યું ઓર્ડર એન્ડ કરીને. અને પહેલા જ મહિને, ખાલી 12 હા. દિવસ પહેલા જ મહિનાની મારી ઇન્કમ 20 હજાર હતી. હવે તમે એક વસ્તુ વિચારો, મેં જે અભ્યાસ કર્યો 17-18 વર્ષ, એમાં ખાલી મને ઇન્કમ થઈ ખાલી 15 હજાર રૂપિયાની. ને અહીંયા જસ્ટ ખાલી 7 દિવસ ટ્રેનિંગ અટેન્ડ કરી, મેં મારી બિઝનેસમાં જોઈન થયો. પહેલા જ મહિને મારી જે ઇન્કમ થઈ, સીધી થઈ 20 હજાર. 20 હજાર. તમે સમજી શકો છો કે કયા લેવલે હું તો ખુશ થઈ ગયો. પછી મેં એક ડિસિઝન બનાવ્યું કે ના ભાઈ, મારે હવે જોબ નથી કરવી. હવે મારે છે ને બસ ફૂલ ટાઈમ આ બિઝનેસ જ કરવો છે. અને મેં મારો જોબને ક્વિટ કરી અને ફૂલ ટાઈમ આ બિઝનેસ. હવે હું તો ગાંડો નતો, હજુ તો મારા કરિયરની શરૂઆત હતી, પણ મને ખબર પડી કે 1 લાખ સુધી કૌશલ પહોંચતા મિનિમમ તને 15, મતલબ 8 થી 10 વર્ષ લાગશે. 8 થી 10 વર્ષ પછી મારી ફેમિલી હશે, મારે પણ ઘરે આપવાનું હશે, મારે અહીંયા ફ્લેટ લેવાનો હશે, મારી બી ડ્રીમ ગાડી છે, જે હું જોબમાં ક્યારે, કદાચ હા. મારી 50 હજાર સેલરી પણ થઈ જાય ને, તો પણ હું એ ગાડી અફોર્ડ ના કરી શકું, જે મારી ડ્રીમ કાર છે, ફોર્ચ્યુનર, રાઈટ. બટ આ વસ્તુ જોયું કે હા. અહીંયા મેઇન વસ્તુ મને શું મળી ખબર? એક તો મારે ક્યાંય આવવા જવાની જરૂર નથી, ઘરે બેસીને હું કરી શકું. હા. ટાઈમ લિમિટ નથી, મારે કોઈ એવું નહીં કે ચલો આ ટાઈમે વર્ક કરો, કોઈ વર્ડ પ્રેશર નહીં કે ભાઈ આટલું જ કામ કરો. આવે જે રીતની મારી મહેનત હશે એ રીતે મને ઇન્કમ મળશે. અને ઇઝી ગ્રોથ છે. હા. જેમ આપણે જોબમાં કેવું હોય ખબર? કશી ચલો 12 હજાર તો 12 હજાર ફિક્સ રેટ, તમારે 12 જ મળશે. એનાથી વધારે નહીં મળે. ચાહે તમે વધારે કામ કરો, ઘટશે ખરી, કપાઈ જશે કદાચ રજા પાડશો, પણ વધશે નહીં. તો મેઇન વસ્તુ આ વસ્તુ હતી કે અહીંયા કોઈ કપાવવાની કોઈ ડર નથી, કોઈ મને બિંદાસ હું કામ કરી શકું આરામથી ફ્રી ટાઈમમાં. અને ખાલી 1-2 કલાક આપીને જો હું 20 હજાર કમાતો હોય, અને હું તમને છેલ્લા 6 મહિનાનું કહું, છેલ્લા 6 મહિનાની અંદર હું 2.5 થી 3 લાખ રૂપિયા ઓલરેડી આ બિઝનેસની અંદર કમાઈ ચુક્યો છું. અને મારી નીચે પણ સારી એવી ટીમ છે, જેમાં કોઈ હાઉસ છે, કોઈ એ મહિને 15-17 હજાર રૂપિયા કમાય. રિસેન્ટલી એક વાત કરું, ધ્રુવી પટેલ નામની છોકરી, લાસ્ટ મહિને જેને જોઈનિંગ કર્યું હતું, તો પ્રૂફ જોતો હશે તો પણ તમને મળી જશે, પહેલા જ મહિના 17 હજારની ઇન્કમ. શું આ વસ્તુ બજાર માર્કેટમાં પોસિબલ છે? ના ના, બિલકુલ નહીં. શા માટે હા છે. હવે એક વસ્તુ વિચારો, કદાચ તમે ચલો અહીંયા રિજેક્ટ કરી નાખો, ચલો મારે સર ફોરએવર નથી કરવી, તમારી પાસે ઘણા બધા રસ્તા છે કે ચલો મને મારા હસબન્ડ ના પાડે છે, ઘરવાળા ના પાડે છે, પપ્પા, બટ કશી લાઈફ આપણી છે. આજે ઘરવાળા કદાચ આપણું ભલું જ કહેતા હશે કે ચલો નથી કરવું તો બટી ના હા. કર, આ વસ્તુ ના કર, આપણા સારા માટે કે. પણ આજે એ લોકો તને શાંતિથી કહે છે, પણ કાલ ઉઠીને જો તું કઈ નહીં કરે ને, તો તને એના એ લોકો ટોકશે બી, ત્યાં તો લાઈફમાં કઈ કર્યું જ નહીં. છોકરો છું, મારે તો કરવું પડશે. બરાબર. પણ એઝ અ છોકરી, જેમ કે આજે તારા લગ્ન પહેલા તો તારા પપ્પા ઉપર ડિપેન્ડન્ટ રહેશે, લગ્ન પછી પતિ ઉપર, પછી સામે તારી આઈડેન્ટિટી શું, ત્યાં શું કર્યું? હવે તું તારી લાઈફ ને ખાલી એવું જ જોવા માંગે છે કે અત્યારે ઘરનું કામ કરું છું, ઘરે ઘરનું કામ કરું છું, અને લગ્ન પછી ઘરનું કામ કરીશ. શું તારે આખો દિવસ આ જ વસ્તુ કરવી છે કે કઈક છે તારા ડ્રીમ? મેઇન વસ્તુ ના આ છે. ના, ડ્રીમ્સ છે. એટલા માટે કશિશ આ બિઝનેસ કરવાની જરૂર છે. તો થાય કે ના થાય આટલી વસ્તુ?
થઈ જાય. અને મેઇન વસ્તુ એક વસ્તુ વિચાર, કદાચ તો એવું વિચારે ચલો મારે નથી કરવું, પણ કોમનલી ખાલી નોર્મલ વિચાર, કદાચ અહીંથી નહીં લઉં તો બજાર માર્કેટમાં તો સાબુ શેમ્પુ લેવા જઈશ, ત્યાં તો પૈસા આપીશ, ત્યાં તો હા મફત નહીં મળે ને તને, પણ ત્યાં પૈસા હા આપવાથી સાચી વાત. ફાયદો નથી થવાનો, તને ખબર છે મને ખબર છે, પણ અહીંયા કદાચ એક વાર સાબુ શેમ્પુ લેવાથી અગર તને પૈસા કમાવાનો 168 કન્ટ્રીમાં બિઝનેસ કરવાનો મોકો મળે તો કરાય કે ના કરાય? કરાય કરાય. બસ એટલા માટે કરવાનું. તો બસ તો હવે જે આપણે નેક્સ્ટ પ્રોસેસ જે છે રજીસ્ટ્રેશનની, એ રજીસ્ટ્રેશન મને ડોક્યુમેન્ટ્સ ખાલી તારા મને મૂકી દે, આધાર કાર્ડ, જીમેલ, ફોન નંબર, આપણે રજીસ્ટ્રેશન કરી નાખ્યું, તને પીડીએફ મોકલી લોગિન પ્રોસેસ બતાવી દઈએ, અને એના પછી હું તને એક સેકન્ડ વિડીયો પણ મોકલી આપું છું, અને કાલે 8:30 વાગે મારી લાઈવ ટ્રેનિંગ બીજી પણ છે સેકન્ડ, જેમાં તમને થોડું વધારે ક્લિયર થશે, રાઈટ? તો આજે આપણે ફર્સ્ટ સ્ટેપ ક્લિયર કરી નાખીએ છીએ, બાકી સેકન્ડ વસ્તુ આપણે કાલે કરી ઓકે લઈશું. ઓકે, ડન છે? ઓકે. ત્યાં હા કોઈ ડાઉટ હોય તો કશિશ મને પૂછી શકે છે. હા સર, મારે એમ પૂછવું હતું કે આ પાન કાર્ડ ને આધાર કાર્ડ ને એ બધું શેર કરીશું તો ઓટીપી કે એવું કોઈ સ્કેમ તો નહીં થાય ને? નહીં, સ્કેમ નહીં થશે. એના માટે બે ઓપ્શન છે, તું જાતે પણ કરી શકે છે ને હું પણ કરી શકું છું, બરાબર? હવે એક વસ્તુ વિચાર, આજે તું કોલેજ હા કરે છે, બરાબર? હવે કોલેજમાં જયારે તે હા આઈડી કાર્ડ હશે તારી પાસે, હવે એ આઈડી કાર્ડ બનાવવા હા માટે હા તે શું પહેલા ડોક્યુમેન્ટ આપ્યા હશે, હા હા કારણ પેલા. કે કોલેજમાં ખબર પડે કે ભાઈ પાલનપુરથી કશિશબેન કરીને એક વ્યક્તિ છે જે મારા કોલેજમાં જોઈન છે, તો આ આધાર કાર્ડ, જીમેલ આઈડી ની જરૂર એટલા માટે પડે કે 168 કન્ટ્રીમાં ફોરેવરમાં જે છે લોકોને ખબર પડે, મતલબ જે સર છે સિનિયર ને ખબર પડે, ફોરેવર ને કંપની ખબર કે આ વ્યક્તિ મારી સાથે આ ગામથી જોઈન છે, એટલા માટે કરે છે. અગર તમને મારા પર ટ્રસ્ટ ના તો વાંધો હા નહીં, રજીસ્ટ્રેશન કરતા પણ શીખવાડી દઈશ કઈ રીતે કરવાનું છે, અને જો તમને ટ્રસ્ટ હોય તો તમે મને હા હા મૂકી પણ શકો છો. ઓકે, જો મૂકી લેશો તો વધારે સારું રહેશે, કારણ કે કદાચ જો તમારાથી ભૂલ થઈ ગઈ ને, તે 15 થી 20 દિવસની પ્રોસેસ, જેમાં તમે પણ હેરાન થશો ને હું પણ હેરાન. બાકી ટેન્શન કરવાની જરૂર નથી, હા fraud કોઈ એવું છે નહીં. તમે એવું હોય તો સર્ચ આઉટ કરી શકો છો ગૂગલ પર, ફોરેવર ઇન્ટરનેશનલ ડિરેક્ટરી કરીને ઓકે પણ સર્ચ કરી શકો છો, જેમાં પીડીએફ ડાઉનલોડ થશે, વર્લ્ડ બેસ્ટ હેલ્થ પ્રોડક્ટ, એમાં પણ ફોરેવર ચાલશે. અને એના સિવાય હું તમને એક બીજો વિડીયો પણ મૂકી આપું છું કંપનીની પ્રોફાઇલનો, જેમાં તમને કંપનીનું થોડું વધારે ક્લિયર થશે, કંપની લેવલ, જેથી તમે ટ્રસ્ટ બિલ્ડ થાય. ઓકે, એ જોઈ લો, અને ઓકે મને પછી ડોક્યુમેન્ટ એવું લાગે તો મોકલી દો, બરાબર? ઓકે. બીજો કોઈ ડાઉટ છે એના સિવાય કશી? ના ના સર. ડન છે, તો વાંધો નહીં, તો કર્યું છે સ્ટાર્ટ? હા કરીશું. તો વાંધો, તમારે ડોક્યુમેન્ટ મૂકો તો આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીએ. ઓકે, ઓકે થેન્ક યુ.